જાફરાબાદના ટીંબી ગામે રોડની બિસ્માર હાલતથી વાહન ચાલકો ત્રાહિમામ. સરકારના પ્રતિનિધિઓ વિકાસના બણગા ફૂંકે છે, ત્યારે ટીંબી ગામના લોકો વિકાસના જન્મની રાહ જોઈ રહ્યા છે. ટીંબી ગામે સ્થાનિક તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર વતીના કારણે હલકી ગુણવત્તાના રસ્તાઓ બનાવતા વારંવાર બિસ્માર બની જતા પ્રજાજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવે અને નવા રસ્તાઓ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. રોડની બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો પર ખાડાઓ પડ્યા છે, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના દર્શન પણ દુર્લભ થતા હોય. ચૂંટણી સમયે મત માટે ભીખ માંગતા રાજકીય આગેવાનો પણ રસ્તાની મરામત માટે ચિંતા દાખવે તે જરૂરી છે. વિક્રમ શાંખટનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, અમરેલી. મારું નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. આજે અમારા ટીંબી ગામનો મુખ્ય પ્રશ્ન 2 થી 2.5 કિલોમીટરના મુખ્ય રસ્તાનો છે કે રોડ માથે એટલા ખાડા છે કે 2 વ્હીલ 4 વ્હીલ કે મોટું વાહન હાલવું પણ શક્ય બને છે. પુલ ચડતા એટલા પણ ખાડા છે કે નાનું મોટું વાહન હોય તો પણ રિવર્સ આવે છે. નાના મોટા અકસ્માત સર્જાય છે. અને આજે અમારા ગામની અંદર 10 થી 15 ગામનું વટાણું છે. નાના મોટા રાહદારીઓ આવે છે. અમે અત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે, લોકસભાની ચૂંટણીમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે. બધાએ આશ્વાસન રૂપી 2-2.5 મહિનામાં રસ્તો થશે એવું આશ્વાસન આપેલું છે. આજે 2 થી 3 મહિના લોકસભાની ચૂંટણી ગઈ તે પછી અમારા ગામની અંદર કોઈ જોવા પણ નથી આવે કે રસ્તાની કઈ પરિસ્થિતિ છે. આજે નરેન્દ્રભાઈ મોદી અથવા તો અમિતભાઈ શાહ ગુજરાત આવવાના હોય તો રાતોરાત રસ્તા બને છે. ને ટીંબીની રજૂઆત 3 વર્ષથી થવા છતાં પણ 1 તગારું માટી કે કોઈ ડામર રોડ કે કોઈ વસ્તુ નથી બની. 15 થી 17 હજારની વસ્તી છે, એક પણ એસટી બસ ટીંબી આવવા ગામમાં તૈયાર નથી. રસ્તો એટલો બિસ્માર છે, એસટી તંત્રને વારંવાર રજૂઆત કરીએ એ પણ રસ્તાનું વાંક કાઢે છે. આજે અમારે ગામની તમામની વેપારી એસોસિએશન છે, નાના મોટા રાહદારીનું છે, તમામની એક જ માંગ છે કે ટીંબીનો રસ્તો આરસીસીથી બને અને એસટી બસ તાત્કાલિક ચાલુ કરે એવી જ અમારી તમામની માગણી છે. આ ટીંબીના લોકો 18મી સદીમાં જીવતા હોય એવો અહેસાસ થાય છે. અત્યારે તો ટીંબીના લોકોને કોને રજૂઆત કરવી એ પણ પ્રશ્ન થાય છે, કારણ કે તંત્ર જ કોઈનું સાંભળવા તૈયાર નથી. એટલે એક જ માંગ છે, તાત્કાલિક અમારો રસ્તો બને અને એસટી તંત્ર ચાલુ થાય એમાં જ ગામની સુખાકારી મળે. જય હિન્દ, જય ભારત. મારું નામ ઘનશ્યામ બસ્તી. તેમ છતાં એક પણ બસ એસટી આવતી નથી. આજે સરકારના પોકળ દાવા સાબિત થાય છે કે ગતિશીલ ગુજરાત. આજે અમિત શાહ હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય, જો ગુજરાત આવતા હોય તો રાતોરાત રોડ રસ્તા કમ્પ્લીટ થઈ જાય. તો આજે અમારા ટીંબી ગામની સતત 3 વર્ષથી રજૂઆત, તેમ છતાંય રસ્તામાં એક પણ ખાડો પુરાણેલો નથી. ટીંબીમાં તમામ લોકોનો એવો અહેસાસ થાય છે કે અમે 18મી સદીમાં જીવીએ છીએ. આજે અમારા ગામની એક જ માંગણી છે, તમામ લોકોની, વેપારી, ગ્રામ પંચાયત, નાના મોટા મજૂર વર્ગ, રત્ન કલાકારો, કે ટીંબીનો રસ્તો બને અને એસટીની સુવિધા વધે એ માટે તમામ ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અમારા ગામને આ સુવિધા સરકાર પૂરી પાડે. જય હિન્દ, જય ભારત.